તો ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કાળાપણ ગામેથી આવેલી પ્રાથમિક શાળામાં ચકચાર મચાવતો બનાવ સામે આવ્યો છે। ચાલુ શાળા દરમિયાન સરપંચ સહિત ગ્રામજનોએ શાળામાં પ્રવેશ કરી મહિલા શિક્ષિકા પર હુમલો કર્યો હોવાનો ગંભીર મામલો પ્રકાશમાં આવ્યો। સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ હતી। તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા। એક તરફ ગ્રામજનો દ્વારા શિક્ષિકા વિદ્યાર્થીઓને માર મારતા અને નાપાસ કરવાની ધમકી આપતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો, જ્યારે બીજી તરફ શિક્ષિકા દ્વારા પોતાને રાજકીય અને આંતરિક કારણોસર હેરાન કરવામાં આવી રહ્યા હોવાનો દાવો કરાયો છે। હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। સર ને અમે વારંવાર એ ફરિયાદ લઈને આવીએ છીએ। રમાબેનનું દરરોજને માટે કોઈને કોઈ પ્રશ્ન રજૂ બાંધવા સિવાય બીજો કોઈ ધંધો જ નથી। ગમે એમ કરીને બાળકો સાથે ગમે એમ બાળકોને જબરદસ્તી કરે કે તમે આમ નહીં કરો તો તમને હું નપાસ કરા ને બાળકોને નહીં એવા કામ કરાવે છે। ને કાલે એવો બનાવેલું કે શિક્ષક ને વિદ્યાર્થી બે ઓફિસમાં હતા તો એને કોઈ બાળકીને કેવરાવીને દરવાજો દેવરાવી દીધો તો એના વાલી મારે ઘરે ફરિયાદ લઈને આવ્યા। તો અમારે તો સર કેવું કે નહીં, તો હમણાં થોડોક સમય પહેલા મારા ઘરવાળા ફરિયાદ લઈને આવ્યા તો કે તમે સરપંચ નથી, તમારા ઘરવાળા સરપંચ છે, તમે એને બોલાવો કે તો મારા ઘરવાળા હવે નહીં એવું વર્તન કર્યું। ઈ બેન વે કોણ બેન છે? રમાબેન છે, શિક્ષક। અને કઈ શાળામાં શિક્ષક છે? કાળાપણ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે રમાબેન। તો એનો દરરોજનો ઇસ્યુ ઉભો જ હોય, એમ ગમે એમ તરીકે બાળકોને નહીં એવી ટોર્ચર કરે કે તમે આમ નહીં કરો તો હું તમને નપાસ કરીશ। તો એનાથી એવું નથી જ કહેવાતું ને સર, અમારે બાળકોનું ભવિષ્યનું વિચારવાનું છે, એને ભણીને આગળ વધારવાના છે, અહીંયા નથી રાખવાના અમારે। આજે ગામ લોકો એકઠા ગામ લોકો એકઠા થયા છે કે બાળકીને ને વિદ્યાર્થીને બેયને એક છોકરી દ્વારા પૂરવામાં આવ્યા છે। આ બાર અંદર હતા ને બહારથી આગળ દઈ દીધું। છેલ્લા કેટલા સમયથી આ બેન અહીંયા ફરજ એ બેન છેલ્લા 25 વર્ષથી ફરજ બજાવે છે। અગાઉ 5 વર્ષ પહેલા રાજેશભાઈ કરીને સરપંચ હતા ને ત્યારે અહીંયા તાળાબંધી કરીને ઉગ્ર આંદોલન કર્યું હતું તો એ રમાબેન બદલી નથી કરાવી। અત્યારે એને એ ઇસ્યુ ઉભો રહેશે। તમારી શું માંગ છે? અમારી માંગ છે કે રમાબેન અહીંયા નો જ જોઈએ, તાત્કાલિક ધોરણે એની બદલી કરાવો ને જો રમાબેન સોમવારે અહીંયા આવશે તો ઉગ્ર આંદોલન થાય। હજી નમી ઈણા થઈ જવાના છે। અત્યારે 19 વર્ષની હું કાળાપણ પ્રાથમિક શાળામાં ફરજ બજાવું છું। આમ તો મારે નોકરીના 25 વર્ષ થયેલા છે, પણ આજ સુધી મને ક્યારેય ગામનો કડવો અનુભવ નથી થયેલો। બાળકોએ ગામજનોએ મને લાડ પ્રેમ આપેલો છે, પણ છેલ્લા 6 મહિનાથી જે જગ્યાઓની થોડીક ફેલી રહેતી તો સામાજિક વિજ્ઞાનની જગ્યા ખાલી કરાવવા માટે સરપંચશ્રી અવારનવાર જે સરપંચના પ્રતિનિધિ છે એ મને અહીંથી સ્કૂલ ખાલી કરીને જતું રહેવા માટે કહે છે। વારંવાર એમને અરજી મેં 2-3 ટીપીઓ સાહેબને મોકલેલી છે અને એક બેન છે ને ઓપી થઈ રહ્યા છે। એ મને કનકગઢ કરે સોનોબરબેન દલ હિન્દુ મુસ્લિમ કાસ્ટિંગની ધમકી આપે છે વારંવાર, અને ભૂમિકાબેન દલ છે એ પોતાની જગ્યા સેફ કરવા માટે 6 મહિના પૂરતી રમાબેનને ખસેડવા માટે વારંવાર એમના 2-3 સ્ટુડન્ટ છે એમને તૈયાર કરે છે અને મારા વિરુદ્ધ એમના વાલીઓને બોલાવે કે રમાબેને ભણાવ્યું નથી, રમાબેને આમ નથી કર્યું, રમાબેને પૂરી દીધી છે, એવું બધું બોલે છે। પણ જો હું પેપર બતાવવા તૈયાર છું, એ છોકરીઓ એટલી હોશિયાર છે કે 75 જેટલા ગુણ છે। આજે મેં ક્યારેય સાહેબ બાળકો પ્રત્યે આવું વલણ કેળવ્યું નથી। મારે એક સ્ટુડન્ટ છે જે પ્રતીક્ષા વાજા, ઈ અત્યારે MBBS નો અભ્યાસ કરી રહી છે। બીજા અન્ય સ્ટુડન્ટ જે BSc નર્સિંગમાં અભ્યાસ કરે છે, પોલીસ કોન્સ્ટેબલમાં છે। ઘણા 8 થી 10 મારા સ્ટુડન્ટને બોલાવવામાં આવે ને મારું વર્તન જો એમને ખરાબ લાગતું હોય તો એ બાળકો પાસેથી રિવ્યુ લેવામાં આવે છે। જે 8મા ધોરણમાં જે અભ્યાસ બાળકો કરી રહ્યા છે એના માતા પિતા પણ મારી પાસે અભ્યાસ કરી રહ્યા છે। મને ગામ પ્રત્યેથી ક્યારેય ખરાબ વલણ નથી સર મળેલું। અને આજે સરપંચ અને એની સાથે એક CRC છે, CRC જીતુભાઈ અને સ્ટાફના 2 મેમ્બર મળી અને મને વારંવાર સ્કૂલમાંથી જતા રહેવા માટે કહે છે। એ સિવાય મને ફોન પણ આવેલા કે તમારે સામાજિકની જગ્યા ખાલી કરવાની છે, અરસપરસ માટે કોકને મહેશભાઈએ તૈયાર કર્યા છે એને લાવવાનું છે। મને અરસપરસ વિશે કાંઈ નથી, પણ મારો જે અધિકાર છે, જો કોઈ પણ વ્યક્તિ 19 વર્ષના આટલા બધી લાંબા અહીંયા હું નોકરીમાં ઘટના થયેલી હતી, એમાં CRC સાથે હતા, કોઈક વેરાવળથી પણ એક ભાઈ આવેલા હતા અને સ્ટાફમાં સાથે રાખીને કે મારું વર્તન કેવું છે, હું કેવી છું, તમને હું સારી રીતે ઓળખું છું, અહીંથી નહીં જાઓ તો અમે તમને જોઈ લેશું, એવી ધમકી પણ આપે છે વારંવાર।